જો મનમાં અતૂટ શ્રદ્ધા અને મહેનત કરવાની તૈયારી હોય તો નાના ગામડાનો યુવાન પણ વિશ્વના ફલક પર ચમકી શકે છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કહીપુર ગામના પનોતા પુત્ર ઉર્વિલ પટેલે. આઈપીએલની હાઈ વોલ્ટેજ મેચમાં લખનઉ સામે બેટિંગ કરવા ઉતરેલા ઉર્વિલે મેદાનમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી દીધી. માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારીને ઉર્વિલે નવો ઇતિહાસ રચી દીધો. મેચ દરમિયાન એક ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું. ઉર્વિલે તેની આ શાનદાર ઇનિંગ દરમિયાન પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી હતી, જેમાં તેના પિતા મુકેશભાઈનું નામ લખેલું હતું. આ જીત તેણે તેના પિતાને ડેડિકેટ કરી અને સાથે જ પોતાની કુળદેવીના આશીર્વાદ હોવાનો પણ ઉલ્લેખ કર્યો. પરિવાર તો નહીં પણ ગામ, તાલુકો, જિલ્લો અને રાજ થકી એનું ખરું ને બધા જ ખૂબ આનંદિત છે. અને જે કાલે શિક્ષો જોઈએ એ શિક્ષો જોઈને અમને દિલમાં એટલો બધો આનંદ હતો, પરિવારમાં એટલી બધી ખુશી હતી કે પરિવાર સિવાયના સભ્યો પણ એટલા બધા ફોન કરીને પૂછતા હતા કે વાહ ઉર્વિલ ખૂબ જ સરસ રમે છે. અને અમારી આશા એ છે કે ઇન્ડિયામાં દરેક રેકોર્ડ એના નામે થાય. હજુ પણ મારે ઉર્વિલ પર મને પૂરો વિશ્વાસ છે કે યુવરાજસિંહના 12 બોલનો રેકોર્ડ પણ એ ઉર્વિલ જ બ્રેક કરશે અને સેન્ચુરીનો પણ ક્રિસ ગેલનો જે રેકોર્ડ છે એ ઉર્વિલ જ બ્રેક કરશે.